નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજના સમયમાં દક્ષિણ ગુજરાતમાં પાણીની સમસ્યા વધતી જાય છે. આ સમસ્યાનું નિરાકરણ હું ડૉક્ટર લક્ષ્મીકાંત ઠક્કર આપની સમક્ષ રજૂ કરું છું. અહીં દક્ષિણ ગુજરાતમાં ચોમાસામાં પુષ્કળ વરસાદ પડે છે. આ ચોમાસું જૂન માસથી ચાલુ થઈ ઓક્ટોબર સુધી પૂરું થાય છે. આટલો વરસાદ પડવા છતાં પણ આ એરિયામાં પાણીની સમસ્યા શિયાળામાં ચાલુ થઈ ઉનાળામાં વિકરાળ સ્વરૂપ પકડે છે. આને કારણે જનજીવન પ્રભાવિત થાય છે. દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા આવેલા છે, જેવા કે ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ, જેનો એરિયા આશરે 24,24,000 હેક્ટર છે. અહીંનો એવરેજ વરસાદ 48 ઇંચ છે, જેના લીધે આખા દક્ષિણ ગુજરાતમાં 3,000 કરોડ ક્યુબિક મીટર પાણી વરસે છે. 3,000 કરોડ ક્યુબિક મીટર પાણી વિશે વિચારીએ. જો 10,000 લીટરના ટેન્કરમાં ભરીએ તો આશરે 300 કરોડ ટેન્કર ભરી શકાય. અને આ ટેન્કરોને 10-10 મીટરના અંતરે સીધી લીટીમાં ઊભા રાખવામાં આવે તો પૃથ્વીના પરિઘ ઉપર 750 આંટા થાય. આટલું બધું વરસાદી પાણી મળવા છતાં પણ શિયાળા અને ઉનાળામાં પાણીની વિકરાળ સમસ્યા સર્જાય છે, કેમ કે આ બધું પાણી નદીમાં વહીને દરિયામાં સમાઈ જાય છે. પાણીને ઉપયોગમાં લેવા માટે સરકાર તરફથી ડેમ બનાવી અને આ પાણીને સંગ્રહ કરી ઉપયોગમાં લેવાની યોજના બનાવવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી નવા ડેમ બન્યા નથી, કારણ કે ડૂબાણમાં જતી રહેઠાણ અને ખેતીલાયક જમીન જે જમીન માલકો આપવા તૈયાર નથી. આમાં જંગલો પણ ડૂબાણમાં જઈને નાશ પામે છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી અને અંબિકા સિવાય બધી નદીઓ ચોમાસામાં જ વહે છે. પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો એમાં 7 ડેમ બનાવી એનું પાણી સરદાર સરોવર નર્મદામાં નાખીને કેનાલ વાટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મોકલવાનું પ્રયોજન છે. આનાથી આ એરિયામાં બારેમાસ સિંચાઈ અને પીવા માટે પાણી મળવાની જોગવાઈ છે. આ સુંદર અને ફલદાયી યોજના વિશે વિચારીએ તો આ યોજનાનું પ્લાનિંગ 1980માં થયેલું હતું અને 2010માં ગુજરાત ગવર્મેન્ટે મહારાષ્ટ્ર અને દીવ દમણ સાથે કરાર કરેલા હતા. આનું ડ્રાફ્ટ પ્રોજેક્ટ રિપોર્ટ 2015માં તૈયાર થયેલો હતો, પરંતુ આજ દિન સુધી આ પ્રોજેક્ટ હજુ આગળ વધી શક્યો નથી. એનું કારણ જે લોકોની જમીન આ પ્રોજેક્ટમાં જાય છે તેવા લોકો જન આંદોલન કરે છે અને આ લોકોના પ્રોજેક્ટ પ્રત્યે આકરો આક્રોશ છે. તો હવે કરવાનું શું? મારું માનવું છે કે એટલા મોટા ડેમ ન બને ત્યાં સુધી નદીમાં પાણી સંગ્રહ કરીને ભરેલી રાખવી. આ નદીમાં આવતા વરસાદી પાણીને ભૂસિંચન કરવું જોઈએ. હવે એક નદી લઈએ જે 100 કિલોમીટર લાંબી છે, 100 મીટર પહોળી છે અને એવરેજ 10 મીટર ઊંડી છે. આમાં આશરે 10 કરોડ ક્યુબિક મીટર પાણી સંગ્રહ કરી શકાય. હવે દક્ષિણ ગુજરાતનું વરસાદી પાણી 3,000 કરોડ હોવાથી આવી 300 નદીઓ જોઈએ, જેથી કુલ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય. હવે આપણી પાસે તો 10થી 12 જ નદીઓ છે. હવે આપણે દક્ષિણ ગુજરાતની નદીઓ વિશે વિચારીએ તો આ સિસ્ટમ માટે દરિયાના મુખ ઉપર નદીમાં ટાઇડલ રેગ્યુલેટરી ડેમ બનાવી દરિયાનું ખારું પાણી નદીમાં આવતું અટકાવી નદીમાં મીઠું પાણીનો સંગ્રહ કરી શકાય. જરૂર પડે તો ટાઇડલ ડેમની ઊંચાઈ પણ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે વધારી પણ શકાય. હવે જે પાણીનું જળાશય રચાય અને એ પાણી નદીમાં છેલ્લે આવે ત્યાં એક બરાજ બનાવી પાણીનો સંગ્રહ કરી શકાય અને આ જળાશયનું પાણી કેનાલ નેટવર્ક ઊભું કરીને ડાબા અને જમણા કાંઠે ખેતીવાડી અને પીવા માટે વાપરી શકાય. આવી રીતે જ્યાં પહેલું બરાજનું જળાશય રચાય અને નદીમાં પૂર્ણ થાય ત્યાં બીજા જળાશયની રચના કરી શકાય અને પહેલા બરાજની જેમ ડાબા અને જમણા કાંઠે નહેરો બનાવી આ પાણી પીવા અને ખેતી માટે ઢોર ઢાંખર માટે પણ ઉપયોગમાં લઈ શકાય. આવી રીતે આખી નદીમાં સિરીઝ ઓફ બરાજીસ બનાવી પાણીને સ્ટોર કરી ઉપયોગમાં લઈ શકાય. આ સિરીઝ ઓફ બરાજીસ પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવા પૂરતા નથી. આથી આખી નદીમાં ડગવેલ, બોરવેલ, ઇન્જેક્શન વેલની રચના કરી ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ભૂસિંચન કરી વરસાદી પાણીનો જમીનમાં ઉતારી શકાય. આવા એક પ્રોજેક્ટની વાત કરું તો નવસારી જિલ્લામાં અંબિકા નદી પર દેવધા ગામે ટાઇડલ રેગ્યુલેટરી ડેમ જે આવેલો છે તે 64 લાખ ક્યુબિક મીટર પાણી સંગ્રહ કરે છે. તે 28 ગામોને પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે.
આ ટાઇડલ ડેમ બન્યા પહેલાં જમીનમાં પાણી ખારા હતા, પરંતુ આ ડેમ બન્યા પછી પાણીનું ભૂસિંચન થતાં ખારા પાણી મીઠા બન્યા છે અને જે પાણીનું જળસ્તર ઊંડું હતું તે અત્યારે તે પાણી ઉપર આવી ગયા છે. જે ખેતી મળતી હતી ત્યાં હરિયાળી થઈ ગઈ છે. આ એરિયા નંદનવનમાં ફેરવાઈ ગયો છે. વધારાની જોગવાઈ જેવી કે હયાત તળાવ ઊંડા કરી, પર્કોલેશન ટેન્ક બનાવી પાણી સંગ્રહ કરી જમીનમાં ઉતારી શકાય. ડુંગળાળ પ્રદેશમાં કંટ્રોલ ટ્રેન્ચ બનાવી બંડિંગ કરી પાણી રોકી જમીનમાં ઉતારી શકાય અને ખેતી કરી શકાય. પ્રમાણે નદીઓ ભરીને કેનાલ નેટવર્ક બનાવીને પાણીને ઉપયોગમાં લઈ શકાય. આખી નદીમાં બોરવેલ અને ઇન્જેક્શન વેલથી ખૂબ જ ભૂસિંચન કરીને આ વરસાદી પાણી વાપરીને દક્ષિણ ગુજરાતની પાણીની સમસ્યા કાયમી ધોરણે પૂર્ણ કરી શકાય. હું લક્ષ્મીકાંત ઠક્કર આપનો આભારી છું. મને સાંભળવા માટે આપનો કિંમતી સમય આપ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ.